કહેવાય છે ને કે ચામડીની બીમારી ઝડપથી થતી પણ નથી અને જો થાય છે તો એ ઝડપથી જતી પણ નથી. આ સમયમાં મોટા લોકો તો ઠીક છે, પરંતુ નાની ઉંમરના બાળકોમાં પણ આ સમયમાં ચામડીની બીમારી જોવા મળતી હોય છે. અને તેમાં છે ધાધર છે, સાથે ખરજવું છે, સોરિયાસિસ છે, આવી પણ બીમારી નાના બાળકોમાં પણ જોવા મળતી હોય છે. અને ખાસ કરીને જોઈએ કે યુવાવસ્થામાં મોઢા પર પિમ્પલ્સ થવા, ખીલ થવા અને આ સમય દરમિયાન ખાસ કરીને ઉનાળામાં અને ભેજવાળા વાતાવરણમાં ધાધરની તકલીફથી ઘણા લોકો અવારનવાર પરેશાન થતા હોય છે, કે જેને આપણે ફંગલ ઇન્ફેક્શન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. પરંતુ આ ચામડીની બીમારી ત્વચા વિકાર થાય છે કેમ, એ પાછળનું કારણ શું છે? એટલે કે જ્યારે આપણા શરીરમાં રક્ત વિકાર એટલે કે જ્યારે લોહીનો બગાડ થાય, એટલે કે જ્યારે લોહીમાં અશુદ્ધિનું પ્રમાણ વધી જતું હોય છે, બસ તેને કારણે જ આજે ચામડીનો વિકાર, ચામડીની બીમારી થતી હોય છે. અને આ જે ચર્મ વિકાર છે તેનાથી આપણે બચવા માટે ઘણી વખતે ઘણી બધી ગોળીઓ લેતા હોઈએ છીએ, ઘણા બધા ઇન્જેક્શન લેતા હોઈએ છીએ અને કેટલી ટ્યુબો પણ આપણે લગાવતા હોઈએ છીએ. છતાં પણ આપણે થોડા સમય માટે સારું રહે છે અને ત્યારબાદ જ્યાં હતા ને ત્યાં એટલે કે આપણે ફરીથી તેનાથી આપણે હેરાન પરેશાન થઈ જતા હોઈએ છીએ. અને ક્યારેક તો એવું થતું હોય છે કે જ્યારે બહુ ગરમી પડે છે એ સમય દરમિયાન તો ફંગલ ઇન્ફેક્શન એટલે કે જે ધાધરથી આવતી જે ખંજવાળ છે તેનાથી તો નથી જ રહી શકાતું. તો હા, આ જે ચામડીની બીમારી છે, જે લોહીની અશુદ્ધિ છે, તેને દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ? ત્વચા વિકાર જે થાય છે તેને આપણે સારું કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો હા મિત્રો, તેના માટે એક શ્રેષ્ઠ આયુર્વેદિક ઔષધિ એટલે કે મંજિષ્ટાડી કાઢા. હા મિત્રો, મંજિષ્ટાડી કાઢા છે તે ઘણી બધી આયુર્વેદિક ઔષધિઓથી ભરપૂર છે. અને આ મંજિષ્ટાડી કાઢામાં છે સૌથી પહેલું તેનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ એટલે કે મંજિષ્ઠા, કે જે ચામડીની અનેક બીમારીઓ માટે તે અમૃત તુલ્ય એટલે કે રામબાણ ઔષધિ છે. સાથે તેમાં શ્રેષ્ઠ ઔષધિ એટલે કે ગિલોય છે, સાથે તેમાં ખદીર, વિડંગ, અનંતમૂલ, દારૂ હરિદ્રા, ત્રિફલા આવી અનેક ઔષધિઓથી ભરપૂર જે મંજિષ્ટાડી કાઢા છે તે ચામડીના ઘણા બધા વિકારોમાં તે શ્રેષ્ઠ ઉત્તમ ઔષધિ છે. તો હા મિત્રો, સાથે સાથે મંજિષ્ટાડી કાઢાની સાથે સાથે બીજી ઘણી બધી આયુર્વેદિક ઔષધિઓ છે, આયુર્વેદિક મલમ છે, કે જેનો ઉપયોગ કરીને આ જે ચામડીના વિકાર છે તેમાં પણ આપણે બચી શકીએ છીએ. તેનાથી આવતી ખંજવાળથી પણ આપણે તે બચાવે છે. અને સાથે અગત્યનું કારણ એક આ પણ હોઈ શકે છે કે વિરુદ્ધ આહાર. એ જે વિરુદ્ધ આહારને કારણે આપણે જે ચામડીનો વિકાર છે તે ઝડપથી થતો હોય છે, કે જેમાં ખાસ કરીને જોઈએ કે દૂધ અને દૂધને લગતી વાનગી કે જે ધાધરના દર્દીઓ માટે તે ખૂબ જ ઝેર સમાન છે. એટલે કે તેમાં છે માખણ છે, પનીર, છાશ, દહીં, તમામ વાનગીઓ છે, જો આપણે એને ત્યાગ કરીએ તો જરૂરથી જે ફંગલ ઇન્ફેક્શન છે તેમાં તમને ઝડપથી ફાયદો મળતો હોય છે. સાથે સાથે અગત્યની વાત એ છે કે વધારે પડતું નમક, મીઠાનો પણ આપણે ન ખાવું જોઈએ, તેનો ત્યાગ કરવો જોઈએ. અને સાથે વધારે પડતું ખાંડ, અને જો તમારે ઝડપથી રિઝલ્ટ મેળવવું હોય તો આપણે વધારે પડતી ખાંડનો ઉપયોગ ના કરવો જોઈએ, કારણ કે તેને કારણે ચામડીનો વિકાર છે ઘટવાની બદલે ઉલટાનો વધી જતો હોય છે. તો મિત્રો, મંજિષ્ટાડી કાઢા છે જરૂરથી તે આપણે 2 થી 3 મહિના માટે તેમનું કન્ટિન્યુ સેવન કરીએ. અને જરૂરથી આપણે જે ત્વચા વિકાર, રક્ત વિકારને લગતા જે ઘણા બધા રોગ છે તેનાથી પણ આપણે બચીએ. સાથે સાથે જે મંજિષ્ટાડી કાઢા છે તેને નેચરલ કુદરતી બ્લડ પ્યુરિફાયર તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો મિત્રો, આજે મહામંજિષ્ટાડી કાઢા છે તેનું આપણે સેવન કરીએ અને જરૂરથી આજે ત્વચા વિકારને લગતા રોગ છે તેનાથી આપણે જલ્દીથી બહાર આવીએ અને આપણે છુટકારો મેળવીએ. તો હા મિત્રો, આજે મહામંજિષ્ટાડી કાઢા છે તે પ્રત્યેક મેડિકલમાં ઇઝીલી તમને અવેલેબલ છે અને તમને પ્રાપ્ત કરી શકો છો. પરંતુ આજે મહામંજિષ્ટાડી કાઢા પીતા પહેલા જરૂરથી તમારે તમારા ડોક્ટરની સલાહ લેવી પણ જરૂરી છે. અને મિત્રો, આ જે માહિતી છે તે તમારા દરેક મિત્રોને શેર કરો, કારણ કે આ સમય દરમિયાન અત્યારે ઘણા બધા દર્દીઓ લોકો કે જેમને ત્વચા વિકારની તકલીફ અવારનવાર હેરાન કરતી હોય છે, અને જેને કારણે આ સમય દરમિયાન જોઈએ કે ભેજવાળા વાતાવરણમાં ફંગલ ઇન્ફેક્શન, ઉનાળામાં પણ ફંગલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધી ગયેલું હોય છે, અને જેને કારણે તેમને ખંજવાળથી તો તે હેરાન પરેશાન થઈ જતા હોય છે. તો તેવા લોકો સુધી જરૂરથી આ માહિતી પહોંચાડો, કે જેથી કરીને તે લોકો પણ જે ત્વચા વિકાર છે તેનાથી પણ બચી શકે અને ઝડપથી છુટકારો મેળવી શકે. અને મિત્રો, આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. સૌનો આભાર. જય ધન્વંતરી.